તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો બસ ફ્રેન્ડ્સ, જો સરસ મજાનો તડકો આવી રહ્યો છે અને આજે તો થયો છે સ્નોફોલ. એકદમ મજા આવી ગઈ છે. ઘડીક વાર સ્નોફોલ થયો અને પછી તડકો આવ્યો છે, તો વાતાવરણ એકદમ હવે બધો સ્નો છે ને એ મેલ્ટ થઈ જશે. અને બસ લાઇટ વગરનો આજે આપણે છે બીજો દિવસ. ગઈકાલે તો હું ઘરે નહોતી, બહાર ગઈ હતી અને ત્યાં કંઈ બ્લોગ લેવા જેવું હતું નહીં. બાકી કંઈ ખાસ હતું નહીં અને લાઇટ વગર અંધારામાં તો હું કેટલો બ્લોગ લેવાની. થોડી ઘણી મેં ક્લિપ્સ લીધેલી હતી, એ પહેલાં જોઈ લ્યો. તો હેલો ફ્રેન્ડ્સ, હાય કોકો તરફથી હેલો. અને આપણો બ્લોગ જે છે ને એ ગુડ ઇવનિંગમાં સ્ટાર્ટ થઈ રહ્યો છે. હા, કેટલા વાગે? ટાઈમ વોટેવર 5 જેવા થઈ ગયા છે. હા, 5 તો અરાઉન્ડ વાગે જોયા છે. કેમ કે આજે કાંઈ અમારો ખાસ પ્લાન નહોતો. પછી અહીંયા આવવાનો પ્લાન હોય તો આપણે એવું કીધું કે ચાલો બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ એમ કોકોની સાથે. કોકો બતાવો તમારો. આ કોકો થોડોક રિયલમાં હોય તો બીક લાગી જાય. અત્યારે રિયલમાં નથી ને એટલે પાસે રાખ્યો છે એવું છે. સોફ્ટવેર છે અમારું. અને આપણે લોકો આવી ગયા છીએ દિયાના ઘરે. તો કેમ છો? કેમ છો બધા? તમે કેમ છો? અમે તો મજામાં જ છીએ ભાઈ. જો યુનિવર્સિટી ચાલે, એક્ઝામ ચાલે અને બસ જોબ ચાલે, બીજું કંઈ ચાલે નહીં. અમારે મજામાં જ છે. અમે મજામાં છીએ અમે. અને બસ હમણાં એમનું ઘર ટૂર, આપણે હોમ ટૂર જોઈ એમની. અને આજે શું પ્રોગ્રામ છે? આજે ફિલહાલ તો અમારી હજી એક ફ્રેન્ડ છે, એનું વેઇટ કરીએ છીએ. એનો મને મેસેજ આવશે પછી જોઈએ કે શું પ્લાન છે આગળનો. બાકી તો ફિલહાલ અમે બે ચીલ કરીશું, ગપ્પા મારીશું એઝ ઓલવેઝ. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા બની રહ્યો છે આપણો ગોટાળો અને આપણા આજના શેફ છે દિયાબેન. કેવું લાગે છે બનાવીને? ખૂબ સરસ. ભૂખ લાગી છે પહેલી વાત તો. અરે જો અહીંયા સ્પિનેચના 2 ખોખા અમે ખાલી કરી દીધા છે, વાસણ ઢગલો કરી દીધા છે, અહીંયા ચીઝ રેડી છે અને પનીરામાં વયું ગયું છે. એની સાથે કેમેરામેન કૃતિકા સાથે તમે નિહાળી રહ્યા છો. આ આમનું કિચન છે સરસ મજાનું. અને હજી એક મહેમાન જોડાઈ શકે એવી શક્યતા છે. યો હે ને 50-50 જો કે 50-50 છે હજી. અને આમની સાથે આપણે બ્રેડ કાં તો ટોટીના જે બને એન્જોય કરશું અને તમને રિવ્યુ આપશું કેવું બન્યું છે એમ. યપ, હે ને? ઓફ કોર્સ. એટલે એ મેડમને થોડી ખબર પડે ને કઈ સુધારા વધારા હોય તો એવું. એક્ઝેક્ટલી. રિવ્યુ તો જોઈએ ભાઈ, ઇમ્પોર્ટન્ટ. કુકિંગમાં રિવ્યુ ઇઝ મસ્ટ. યસ, તો આવું છે. અને બસ અત્યારે તો એમને જ ગપ્પાટા મારીએ છીએ. રસોઈ એની રીતે થાય છે ને એવું બધું હાલે છે. બાકી બ્લોગમાં તમે આગળ સરસ મજાનું નવું જોવાના છો, તો એન્ડ સુધી જોજો બ્લોગને. બીજું તમે કંઈ કહેવા માંગશો? બીજું એ જ છે કે ઇફ આનું કહું અત્યારે ક્યાં છે, હા, ક્યાં પહોંચ્યું છે આપણું. પનીર નાખી દીધું છે, સ્પિનચ નખાઈ ગયું છે. હવે બસ એક સ્પેશિયલ મસાલો છે જે હું રિવીલ તો નહીં કરીશ. સિક્રેટ રેસીપી. આ બધાની બહુ સિક્રેટ રેસીપી નડે છે મારા બ્લોગમાં. બસ એક સ્પેશિયલ મસાલો નાખીશ અને એના પછી ચીઝ એન્ડ ધેન વિલ લેટ ઇટ કુક ફોર 5 minutes એન્ડ ધેન ઇટ્સ ડન. સરસ. આની સાથે આપણો ગોટાળો રેડી થઈ ગયો છે 1.5 ફેટના દૂધ સાથે. સમજી સમજી ગઈ. તો યસ ફ્રેન્ડ્સ, જેવી રીતે તમે ક્લિપ્સ જોઈ, અત્યારે મારો બેડ જે છે ને એ થોડોક ઓર્ગેનાઇઝ કરી દીધો છે. અને અત્યારે હું શું ખાઈશ એ એક થોડોક મોટો ક્વેશ્ચન છે. બંધ રાખીએ એટલે હીટર થોડું કામ કરે. આજે હવે મોસ્ટ પ્રોબેબલી લાઇટ આવવાની શક્યતાઓ છે એવું આપણા લેન્ડલોર્ડે કીધું છે. અને આપણી પાસે છે અત્યારે બોઇલ કરેલા ચણા, તો અત્યારે આ જ ખાવા પડશે. હવે નાસ્તો કરીને આમ શું કહેવાય, બહુ જામતું નથી. કાલે વાંધો નહોતો આવ્યો. તો ચાલો અત્યારે થોડાક અનિયન્સ ને ટમેટોઝ ને એવું કટ કરીને ચણા ચાટ બનાવીને એ એન્જોય કરી લઈએ મોર્નિંગના નાસ્તામાં. અને આજે આગળ મારે છે ને આના આપણે ઇલેક્ટ્રિસિટીનો કોન્ટ્રાક્ટ લેવા જવાનું છે, તો એની પ્રોસેસ તમને જણાવીશ. તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને મેં એક નવું ફીચર જોયું છે ડ્યુઅલ કેમેરાનું. તો જો અત્યારે આ ઘરનો અમારો પાછળનો નજારો છે અને ચણા ચાટ આપણી બને એમ નથી, કેમ કે આપણી પાસે ટમેટા છે પણ એમાં ફૂગ લાગી ગઈ છે. 2-3 દિવસ એમ પેક પડાવી અને એમાં. તો અત્યારે હવે છે આપણું સરસ મજાનું એપલ, જે હું કટ કરીને ખાસ કાલની જેમ. અને અત્યારે તો બસ એવો જ માહોલ છે. તો ચાલો અત્યારે ફટાફટ એપલ કટ કરીને આપણે ઇલેક્ટ્રિસિટી માટે નીકળીએ. ઓકે. તો ફ્રેન્ડ્સ, આવા માહોલમાં છે ને અત્યારે અમને એવું શીખવા મળ્યું છે કે ગમે એવી પરિસ્થિતિ કેમ ન હોય પણ આપણે પોઝિટિવ રહેવાનું, હિંમત રાખવાની, એટલે બધા સોલ્યુશન મળી રહી. અમારી પાસે અત્યારે ભલે લાઇટ નથી
થોડીક તકલીફ થાય છે અમને, પણ આમાં અમે ઘણું બધું શીખીએ છીએ, તમારી સાથે શેર કરીએ છીએ. તો જો ફ્રેન્ડ, અહીંયા નીકળી ગયો છે તડકો. તો આ છે જર્મનીની મોજ, એક બાજુ તડકો ને એક બાજુ સ્નો. આવું હોય તો આવી જ જાજો ફટાફટ. હવે ઘડીક વાર તડકો લઈ મસ્ત કૂણો કૂણો આવે છે, મજા આવે છે. આ છે ને સ્નો પડે ને એક જોતા સારું, ઠંડી ઓછી લાગે. ઠંડી પવન આરે બહુ લાગે સ્નો ન પડતો હોય ને ત્યારે. ફોન થોડોક ક્રોસમાં છે, ફોન થોડોક ત્રાહો છે મારી જેમ, પણ ચલાવી લેજો. હાલો બસ આવી છે તો બસમાં ચડી બતાવું. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે ઊભા છીએ સિગ્નલમાં. જેવી રીતે તમે જોયો સ્નોફોલ બહુ પડ્યો. અત્યારે હું બસમાં બેસીને આવી ગઈ છું આપણે સ્ટાર્ટ બેકની ઇલેક્ટ્રિસિટી લેવા માટે. અને બસ અત્યારે તો ધમ તડકો નીકળ્યો છે, ક્યાં સ્નો ક્યાં તડકો, એવું છે બધું એક બાજુ. જર્મનીનું બદલતું વેધર. હું જ્યારે નવી નવી આવી ત્યારે એવું બહુ થતું, ઘડીક તડકો પડે, ઘડીક વરસાદ પડે, ઘડીક બહુ ઠંડી લાગે, એવું બધું. તો ચાલો આપણી વારી એવું ના આવે એટલે આપણે નીકળી બતાવી. ફ્રેન્ડ્સ, પાછો સ્નો ને વરસાદ ને એવું બધું પડવાનું શરૂ થઈ ગયું છે. અને આપણા ઇલેક્ટ્રિસિટીવાળાએ એવું કહી દીધું, હું આજે કોન્ટ્રાક્ટ બનાવવા આવી ને આજે ફ્રાઈડે છે, તો કે આજે ફ્રાઈડે છે ને તો આજ ન આવી શકે. પછી કે સેટરડે સન્ડે છે એટલે રજા હોય એટલે ન આવી શકે, કે હું મંડે આવશે. હજી 2 દિવસ અમારે શું કરવાનું યાર. આજે હવે દાદીવાળી ઇલેક્ટ્રિસિટી આવી હોય ને તો બહુ સારું છે, અધરવાઇઝ અમે હવે કાંઈ સમજાતું નથી શું કરવું એમ. ખાવા પીવાના રહી શકીએ અહીંથી, ગરમ પાણી નથી આવતું, બહુ પ્રોબ્લેમેટિક થઈ ગયું છે હવે. સાંજે તો ઠીક છે, હીટર હોય છે એટલે ચાલી જાય છે. તો ચાલો હવે શનિ રવિ છે તો આજે હું થોડો ઘણો સામાન એટલીસ્ટ લઈ લઉં કે 2 દિવસ વયા જાય. બીજા અહીંયા મારા ફ્રેન્ડ્સ લોકો હોય છે પણ એ થોડાક દૂર દૂર રહેતા હોય છે, એટલે એમને ન આવે ને જે પાસે રહેતા હોય એ લોકોને જોબ ને એવું હોય તો અમે એને ડિસ્ટર્બ કરવા કઈ રીતે જાય એવું થાય. બાકી કે બધા એવું છે. જોઈએ શું પ્લાન બને છે આગળ. તમે વ્લોગમાં જોતા રહેજો, સજેશન હોય માગતા રહેજો, કમેન્ટ આપતા રહેજો. શું યા તો જો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની ચના ચાટ રેડી થઈ ગઈ છે. લીંબુ નિચોડ કે મસ્તનું નીચવાઈ ગયું છે લીંબુ ને મસાલા પણ બધા વયા ગયા છે. તો હવે આપણે આ એન્જોય કરી લઈએ, પછી મળીએ બધાને. જેના મોઢામાં પાણી આવી ગયું હોય ને જરાક કમેન્ટ કરી દેજો. તો જો ફ્રેન્ડ્સ, અત્યારે દાદી અમને કરી દઈ છે કંઈક લાઇટનું, કેટલી લાઇટ તો આવી જાય એમ. તો જો ફ્રેન્ડ્સ, એવી રીતે તમે જોઈ શકો છો દાદી આ લેમ્પ આપને ગોઠવી દીધો છે અહીંયા, અને આ કંઈક જુગાડ કર્યો છે એણે. અને કેબલ છે ને એના ઘરે નીચે એણે છે ને લાંબુ કર્યું છે. હું તો જોઈ આવું મસ્ત બેહી જવાની છું. અને એણે છે ને રસોઈની ના પાડી છે કે રસોઈનો જે કેબલ છે ને મારે ગેસનો કેબલ એ આવાનો જોડતી કે નગર બૂમ એમ થશે એમ. મેં કીધું તમે કેવાય, હું ને ચાર્જિંગનું કરી દીધું, લાઇટ આપી દીધી, બહુ ખાવા પીવાનું તમે કરી લેવું પછી કંઈક. મજા આવી ગઈ, એટલું કરી દીધું એ અમને ગમ્યું. તો બસ જો ફ્રેન્ડ્સ, અહીંયા ચાર્જિંગમાં લેપટોપ ને લાઇટ ને બધું છે આપણી પાસે. તો દાદીની કૃપાથી મેં મારું કામ કર્યું. અને અહીંયા મેં બનાવી નાખી છે છાશ અને કાંદા સુધાર નાખ્યા છે. કેમ કે આપણે અત્યારે મંગાવ્યું છે પંજાબી. કેમ કે છે ને બીજો ઓપ્શન એવો હતો પિઝાનો, બીજું અહીંયા કંઈ મળતું નથી. સબવે અમારે નજીક નથી, નકર સબવે બી ચાલી જાય. અને પિઝા બર્ગરનો ઓપ્શન હોય, બર્ગરમાં પ્લાન્ટ બેઝ આવે તો કે મજા નથી આવતી. અને બસ ફ્રાઈઝ ને એવું એમાં તો કંઈ પેટ ભરાય નહીં. તો આજે પંજાબી ઉપર આવ્યા છીએ અમે. તો હમણાં યશવી આવશે, એની જોડે જોડે મારો મેં ઓર્ડર કરી દીધો છે ઓલરેડી, તો એની સાથે સાથે એ પણ આવી જશે. તો હવે હું નીચે લેવા જઈશ અને અમે બે સાથે મસ્ત સરસ મજાનું મારું જે ડિનર છે એ કરી લઈશું. ગઈકાલે તો અમે છે ને કેન્ડલ લાઇટ ડિનર કર્યું હતું, હું તમને બતાવું. આમ તો દેખાશે નહીં એટલે હું આમ કરીને બતાવું તમને. જો આવી ટાઈપની છે ને અહીંયા પડી હતી, તો અમે કેન્ડલ ઓલી કરી નાખી, સળગાવી દીધી. અને આવી મીણબત્તી છે ને પડી હતી યશવીન બર્થડે ટાઈમની, તો અમે એમ કીધું કે કામ લાગશે એમ. તો પહેલા દિવસે જ કામ લાગી ગઈ એવું છે. આજે તો લેમ્પ છે એટલે લેમ્પ લાઇટ ડિનર કરશું. બાકી અમે ગઈકાલે કેન્ડલ લાઇટ ડિનર કર્યું હતું મેકડીના બ્રેપ સાથે. તો આવો માહોલ છે. તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને આપણે ઘરમાં લાઇટ નથી, જેવી રીતે તમને ખબર છે. અને અહીંયા આપણે લિટરલી હું અહીંયા લાઇટ કરીને છે ને પ્રેઝન્ટેશન બનાવું છું. તો આવા હાલમાં હું સ્ટડી કરું છું. ઇફ જો હું ફ્યુચરમાં મારા ઉપર જો કંઈક શું લેવાય, ઇફ જો મારે ફ્યુચરમાં મારા ઉપર કંઈક ગાથા લખવી હોય તો હું એવું લખી શકીશ કે યસ, એ છોકરી હું જ છું જેણે લાઇટો કરીને ભણવામાં ધ્યાન આપ્યું હતું. તો જોઈ લો લિટરલી અહીંયા અંધારું છે અને ફોનની ફ્લેશ કરીને હું કીબોર્ડમાં ટાઈપ કરું છું. ઇટ વોઝ સો આઈ ડોન્ટ હેવ વર્ડ, બટ યા પતી જાય ને પ્રેઝન્ટેશન તો સારું છે. ટકો ખંજવાળી મારા રેડી નથી તો હું વિડીયો લઉં છું એટલે એ થોડુંક છે એમ.
તો ફ્રેન્ડ્સ અમારું ડિનર હતું ને ખતમ થઈ ગયું છે અને અત્યારે એટલી ઠંડી છે ને માઇનસમાં ટેમ્પરેચર છે અને એકદમ અમે ગોદડામાં કરીને સૂઈ ગયા છીએ અને અમને કોમ્પ્લિમેન્ટરીમાં પાપડ મળ્યો હતો ને રાઈસ મળ્યા હતા એમ મસ્તીનું હતું જમવાનું થોડુંક મીઠું ઘટતું હતું મીઠું નાખી લીધું નહીં યશવી કિધર है रे तू वो तो पड़खा घूम के सो गई है અને મજા આવી ઓબ્વિયસલી એટલે તો એવું હતું આવા દિવસો જઈ રહ્યા છે અને આની આખી સ્ટોરી આઈ ડોન્ટ થિંક મેં કીધી છે કે નથી કીધી તો હું કહી દઉં અત્યારે કે અમારા જે લેન્ડલોર્ડ સોરી અહીંયા જે છોકરી રહેતી ને એ 13 તારીખ સુધી એનો કોન્ટ્રાક્ટ ચાલવાનો હતો 1 થી 13 તારીખ બરાબર એટલે ત્યાં સુધી અમારો નવો કોન્ટ્રાક્ટ બને એમ નહોતો બીજી કોઈ કંપની દ્વારા એટલે અમે એમ વિચાર્યું કાંઈ નહીં એ કંપનીનો જ લઈ લઈ થોડોક મોંઘો પડે તો ભલે પડતો એમ પણ 1 તારીખથી તો મળશે 1 તારીખ એટલે કે આઈનું ન્યૂ યર કાંઈ મળે એમ નહોતું પછી 2 તારીખે અમને એમ કીધું હતું અમારો ઓનરે કે લાઇટ મળશે પણ ન મળી 2 તારીખ એટલે આજે અને હવે કાલે 2 દિવસ શનિ રવિ છે એટલે નહીં મળે અને હવે મળશે સીધી સોમવારે તો બધા એમ વિચારતા હોય ને કે એબ્રોડ જઈને તો મજા જ છે એમ મજા નથી આવું થાય એમ અત્યારે અમે એવો કંઈ કેસ નથી સાંભળ્યો કે આવું થયું છે એમ તમારા કોઈ રિલેટિવ્સ કે તમારી સાથે આવું થયું હોય તો કોમેન્ટ કરજો આપણે તમારો કિસ્સો એ બધાને સંભળાવશું શું હતું શું નહીં એમ અને એની સાથે જ હવે આ વિડીયોનો એન્ડ પણ કરી દઈએ છીએ વિડીયોમાં મજા આવી તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય